નમસ્કાર મિત્રો. સંસ્કૃત શબ્દકોશના આધારે જુદા જુદા શબ્દોનો ઇતિહાસ અને આ દેવ ભાષામાં આપણે હાલના વપરાશમાં ગુજરાતી શબ્દો જે લઈએ છીએ એને સંસ્કૃત ભાષામાં ક્યાં સ્થાન છે, આવી બધી વાતો લઈને આપણે યાત્રા શરૂ કરી છે. અને આજના આ યાત્રાના પડાવમાં આપણે લ અક્ષરથી શરૂ થતા કેટલાક શબ્દોની વાત કરીશું. સૌથી પહેલો શબ્દ આવે છે લડ્ડુ. લડ્ડુ શબ્દ આપણા સૌનો પ્રિય છે અને એ લડ્ડુ શબ્દ આપણે લાડુના અર્થમાં તો વાપરીએ છીએ અને એનો એક બીજો અર્થ આપણને ચોંકાવે એવો છે. સંસ્કૃત શબ્દકોશ એવું કહે છે કે લડ્ડુનો એક અર્થ દુર્જન એવો પણ થાય છે. તો આ એક આપણા માટે રોચક તથ્ય છે કે લડ્ડુ એટલે માત્ર આપણને આનંદ આપતી એક વાનગી જ નહીં. બીજો એક આપણે ગુજરાતીમાં શબ્દ વાપરતા હોય છે, બહુ બોલનાર વ્યક્તિ માટે લપ એવો શબ્દ વાપરતા હોય છે. તો આ લપ પણ સંસ્કૃત શબ્દ છે. લપ એટલે બોલવું, એ ક્રિયાપદ છે. લપ એટલે બોલવું. તો એ શબ્દ પણ આપણે એ જ રૂપમાં ગુજરાતીમાં પણ સ્વીકાર્યો છે. બીજી એક વાનગીની જ વાત આવી છે તો લાડુની જેમ જ લાપસી એ આપણા ગુજરાતી પરિવારોનું એક અગત્યનું મિષ્ઠાન છે અને આ લાપસી માટે સંસ્કૃતમાં શબ્દ છે લપસિકા. એ લપસિકા ઉપરથી આપણે ત્યાં લાપસી શબ્દ આવ્યો છે. બીજો એક સરસ શબ્દ, આમ તો લ ઉપરથી આપણા વપરાશમાં હોય એવા લલાટ શબ્દ પણ આપણે વાપરતા આવ્યા છીએ. લલિત શબ્દ પણ આપણે વાપરતા આવ્યા છીએ. લબ્ધિ એટલે કે કોઈ પ્રાપ્તિ, એચિવમેન્ટ, એના માટે પણ આપણે એ સંસ્કૃત શબ્દ વાપરતા આવ્યા છીએ. લલના, લાલન એ બધા શબ્દો સંસ્કૃતમાં છે, એ જ સ્વરૂપે આપણે ગુજરાતીમાં લઈએ છીએ. બીજો એક સરસ શબ્દ છે, આપણે અંગ્રેજીમાં LOVE લવ એટલે કે પ્રેમ માટે લવ શબ્દ વાપરીએ છીએ, પણ સંસ્કૃતમાં લવ શબ્દના કેવા સરસ અર્થ થાય છે. લવ એટલે વિનાશ, લવ એટલે લણવું, છેદવું. અને રામના એક પુત્રનું નામ પણ લવ. બે કાષ્ઠાન બરાબર એક કાળનું માપ, એટલે એ સમયમાં પુરાણોના સમયમાં માપના એક એકમ તરીકે પણ લવ શબ્દ વપરાતો હતો. ગાય કે બળદના પૂંછડાના વાળ માટે પણ લવ શબ્દ વપરાતો હતો અને એક જાતનું પક્ષી પણ હતું. તો આવી રીતે લવના અલગ અલગ શબ્દાર્થ સંસ્કૃતમાંથી આપણને મળે છે. આગળના આપણા એક પ્રસારણમાં જોયું હતું કે રસોન શબ્દનો અર્થ લસણ થાય છે. એવી રીતે અહીંયા પણ લસુન શબ્દ છે અને એ લસુન શબ્દ પણ લસણ માટે જ વપરાય છે. તો આપણા માટે એક નવો શબ્દ છે. બીજો એક શબ્દ છે રસ્વઈ અને દીર્ઘઈ. એનાથી કેટલાક શબ્દો બદલાઈ શકે છે, એના અર્થો બદલાઈ શકે છે, આપણે જાણીએ છીએ. એવો એક સરસ શબ્દ અહીંયા છે લસિકા. લસિકા અને લસિકા આ બંનેના અર્થ અલગ છે. લસિકા રસ્વઈ કરવાથી લાળ એવો અર્થ થાય છે, જ્યારે દીર્ઘઈ લસિકા કરવાથી શેરડીનો રસ, એક જાતનું પાણી અને ચામડી તથા માંસની વચ્ચે રહેલી મજ્જા જે પ્રવાહી છે એને પણ લસિકા કહેવાય છે. તો અહીં માત્ર રસોઈ દીર્ઘઈના ફેરફારથી જ અલગ અર્થો બને છે. બીજો એક શબ્દ છે આપણે લાજ. લાજ શબ્દ આપણે લજ્જા ઉપરથી વાપરીએ છીએ. શરમ માટે, લાજ માટે આપણે જે લજ્જા ઉપરથી લીધેલો શબ્દ છે, પણ મૂળભૂત રીતે સંસ્કૃતમાં લાજ શબ્દના અલગ અર્થ છે. સુગંધી વાળો જે પાણીને સુગંધી કરવા માટે આપણે વાપરતા હોઈએ છીએ એને સંસ્કૃતમાં લાજ કહેવાય છે. પલાળેલા ચોખા માટે લાજ શબ્દ છે અને શેકેલા ચોખા માટે પણ લાજ શબ્દ છે. તો આ લાજ શબ્દ આપણા માટે એક નવો જ છે. બીજો લવણ શબ્દ છે. લવણ એટલે આપણે મીઠું એ અર્થમાં લવણ વાપરતા આવ્યા છીએ. તો એ શબ્દ આપણે સંસ્કૃતનો જેમ છે એમ જ લીધેલો શબ્દ છે. ગુજરાતીમાં આપણો એક બીજો શબ્દ છે લૂંટ. ચોરી કરવી, લૂંટફાટ કરવી, એ અર્થમાં જે આપણે લૂંટ શબ્દ વાપરીએ છીએ, એ લૂંટ શબ્દ લૂંટ તરીકે જ સંસ્કૃતમાં પણ છે અને લૂંટ એટલે ચોરવું અથવા અપમાન કરવું, આ અર્થમાં જ છે.
બીજું, જેમ અંગ્રેજી લવ શબ્દની આપણે વાત કરીએ એમ લેસ, LESS, લેસ શબ્દ એટલે ઓછું, એવા અર્થમાં અંગ્રેજીનો અર્થ થાય છે. સંસ્કૃતમાં લેશ છે અને એ લેશ એટલે થોડું, જરા, અલ્પપણું, આવો અર્થ પણ, અથવા કણ, નાનો કણ, એના માટે પણ લેશ શબ્દ વપરાય છે. તો સ્વાભાવિક છે, દેવભાષા હોવાને કારણે આ શબ્દ ઉપરથી જ સંસ્કૃતનો લેશ શબ્દ પણ આવ્યો હશે એમ સહેજે દાવો કરી શકાય. લોપ શબ્દ, કોઈ વસ્તુનું અદૃશ્ય થવું, કોઈ વસ્તુનું નષ્ટ થવું, એના માટે લોપ શબ્દ છે. અને વિનાશ થવો એ અર્થમાં લોપ શબ્દ છે. લોપા એ લોપામુદ્રા નામની અગસ્ત્ય ઋષિની પત્નીનું નામ છે, લોપામુદ્રા. તો એનો પણ એક આખો અલગ અર્થ છાયા અહીં જોવા મળે છે. હવે લવ પરથી તો લગભગ 125 થી 150 શબ્દ સંસ્કૃત શબ્દકોશે આપ્યા છે. એમાંથી કેટલાક શબ્દો આપની પાસે, વધુ શબ્દો લઈને ફરી વખત આપણે આવતા પ્રસારણમાં ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.